સરકારને એટલી અપીલ છે કે મંદિર ખોલવામાં આવે જેથી અમે બધા બી એ દર્શનનો લાભ લઈ શકીએ। હું પોતે બી જૈન છું અને મારા જેવા અસંખ્ય જૈનો આવશે અહીંયા અને આ પર્યટક આ જગ્યાને દર્શન તીર્થ જેવું છે તેને દર્શન કરવા બી આવશે। એટલે સરકારને એટલી અપીલ છે કે આ જગ્યાને ખોલે, એક દરવાજો ખોલે અને अंदर हमने जवानी रजा मंजूरी आपे। यहाँ पे हमको एक चीज़ जो सही नहीं लगी वो ये है कि हम अंदर यहाँ पे हमको ये नीचे से बताया गया कि ऊपर जैन मंदिर है, आप चाहो तो जैन मंदिर जा सकते हो, लेकिन हम जब यहाँ पे अंदर गए जैन मंदिर में तो वहाँ पे जाने के लिए अलाउ नहीं है। ऐसा बोला जा रहा है कि सरकार ने वो कुछ टाइम के लिए या टेम्पररी मंदिर बंद है। और दूसरी बात आगे से ये बताई गई कि ये जैन मंदिर है लेकिन अंदर मूर्तियाँ स्थापित नहीं है, मूर्ति है नहीं और मंदिर ऐसे ही पड़ा है। अगर ये मंदिर खोला जाए तो जैनों की आबादी यहाँ पे बढ़ सकती है, लोग दूर दूर से यहाँ आ सकते हैं। जैसे पालीताना, समेत शिखर वगैरह जैन लोग जाते हैं तो हमारी एक श्रद्धा होती है, मैं खुद जैन हूँ तो हम लोग यहाँ पे आ सकते हैं। धार्मिक स्थળ આવેલું છે કે જેથી કરીને કે પોલો ફોરેસ્ટમાં નવા મંદિરે થઈ ગયા છે, ત્યાંનું કામ પણ સારું થઈ છે, બગીચા બન્યા છે, પણ તેના માટે મંદિરોનો અંદર પ્રવેશ કરવા માટે પ્રતિબંધ છે। અને બીજા નંબરમાં કે જો પ્રતિબંધ તો ખુલ્લી જાય તો બહારની પબ્લિક કે જેથી બીજા રાજ્યોની પબ્લિક આપણે ઈડરનગર, હિંમતનગર, અમુક તાલુકા જિલ્લાની પબ્લિક બહુ આવે છે, બહુ વાલી આ પબ્લિક આવે છે તે દર્શન કરી શકે છે। અને જો મંદિરો ખુલ્લા મેં કરવામાં આવું તો આપણને ત્યાંથી સારા લાભ થઈ શકે। સમાજના આદિવાસી સમાજના જે રીત રિવાજો છે એ પણ અમે કરીએ છીએ, હજી અમને રોજગારી વધે, પણ આ મંદિર બંધ છે, દૂર દૂરથી માણસો આવે, મંદિર બંધ છે એટલે અમને રોજગારી ઓછી થઈ ગઈ છે અને શનિ રવિ જ રોજગારી મળે, અમને આડે દિવસ તો કશું નથી મળતું। અને દાદા દાદી આવે એ થોડા પહાડ ટ્રેકિંગ કરી શકે, દાદા દાદી પહાડ ટ્રેકિંગ ના કરી શકે, મંદિર જોવે અને એમને જૂનું પુરાણી મંદિર છે તો એમને સંતોષ થાય છે મંદિર જોઈ।